મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. વિકાસ અને ટ્રાફિક મુદ્દે વિપક્ષાના સવાલો આવ્યા સામે. મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે યોજાઈ હતી. તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી અનિલભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં તાલુકાના વિકાસ, પ્રજાના પ્રશ્નો અને તંત્રની કામગીરીને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ રબારી તેમજ સભ્યો હરેન્દ્રસિંહ જાડેજા, પ્રદુમનસિંહ જાડેજા, રતનભાઈ ગઢવી અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તાલુકામાં ચાલી રહેલા નાના મોટા અનેક પ્રશ્નોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. રસ્તા, પાણી પુરવઠો, સફાઈ, લાઇટિંગ અને ગ્રામ્ય વિકાસ સંબંધિત મુદ્દાઓ પર સભ્યો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તમામ પ્રશ્નોને યોગ્ય રીતે સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષ દ્વારા ખાસ કરીને ટ્રાફિક સમસ્યાને લઈને તંત્ર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મુન્દ્રા તાલુકામાં વધતા વાહન વ્યવહાર, અવ્યવસ્થિત પાર્કિંગ અને ટ્રાફિક નિયમોના અમલના અભાવને કારણે સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી હોવાનો મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો હતો. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. ટીડીઓ શ્રી અનિલભાઈ ત્રિવેદીએ તમામ મુદ્દાઓ પર તટસ્થ રીતે ચર્ચા કરી અને સંબંધિત વિભાગોને યોગ્ય સૂચનાઓ આપવાની ખાતરી આપી હતી. બેઠક અંતે તાલુકાના સર્વાંગી વિકાસ માટે સહકારથી કામ કરવાની અપીલ સાથે સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પંચાયત ખાતે સામાન્ય સભા યોજવામાં આવી. વર્ષ 2025-26નું સુધારેલ અને વર્ષ 2026-27નું અંદાજપત્ર અવલોકન માટેની ખાસ સામાન્ય સભા હતી. એમાં નાણાકીય 2026-27ની અંતિમ સરકારશ્રી દ્વારા આવતી ગ્રાન્ટ, સ્વભંડોળ અને લોન દેવા વિભાગ મળીને એકંદરે 19,13,733 રૂપિયાનું અવલોકનવાળું બજેટની સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યું. બીજા અન્ય અમારા તાલુકા પંચાયત સદસ્યશ્રીને સૂચનાઓ આવી. એમાં એક ખાનગી કંપની ભદ્રેશ્વરની છે, એમાં કંઈક રોજગાર માટેનો કંઈક પ્રશ્ન છે, ત્યાં ઉપવાસ ઉપર બેઠેલા છે. એના માટે અમે સર્વ સાથે મળીને એનો નિકાલ કેમ થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરશું. એના સિવાય ટ્રાફિકના મુદ્દા હતા. ટ્રાફિકના મુદ્દા માટે પણ સૂચના આપવામાં આવી કે ભાઈ ટ્રાફિક જ્યાં અવગડ થતી હોય ત્યાં પોલીસના મિત્રોને પણ એક સૂચના દેવામાં આવી કે ટ્રાફિકની સમસ્યા પણ જે તકલીફ છે એ દૂર થાય અને ગામના વિકાસના અન્ય જે પણ જ્યાં કડી ખૂટતી હોય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી અને સર્વાનુમતિથી સામાન્ય સભા યોજવામાં આવી. મારું નામ નવીન મેઘજી મેશ્રી, હું મુન્દ્રા તાલુકા પંચાયત શાળાઓ સીટનો સદસ્ય અને તાલુકા પંચાયત વિપક્ષી નેતા તરીકે. મારી સાથે આચાર્યભાઈ ઉપનેતા વિરોધ પક્ષના અને દંડક અલ્તાફભાઈ. અમે બધા આ મિટિંગ આમ તો જોવા જઈએ તો છેલ્લી ગણાય, પણ બજેટના અવલોકન માટેની આ મિટિંગ હતી. ખાસ એક જ એજન્ડા હતો. એના સિવાય અમારી જે ચર્ચાઓ હતી કે પાણી પુરવઠાનો મુદ્દો છે કે ગામડાનો મુદ્દો છે તે સીધો પંચાયતોને સ્પર્શે છે કે પહેલાં લોકફાળાના રીતે કે ભાઈ 10% લોકફાળો, 90% સરકારની સહાય. એમાં આપણે જે પીવા માટેની પાણીની જે સુવિધા ગ્રામ પંચાયતનો હોય છે એની મોટર, વાયર અને પંપને બધીની સુવિધા મળતી એ હવે હાલના તબક્કે જે પણ કારણો 2-3 પંચાયતોના પ્રશ્નો મારા આગળ આવ્યા હતા કે ભાઈ પાણી પુરવઠા બંધ કરીને, તો તાલુકા પંચાયતને અમે તાકીદ કરી કે આના વિશે આપણે ઝડપથી નિર્ણય લઈએ. પછી બીજા પ્રશ્નો હતા ગૌચરના મુદ્દાએ છે અને સાથે કંપનીનું. તો હમણાં જ લેટેસ્ટ કે ભદ્રેશ્વર કને હિન્દુસ્તાન અધેસિવ કંપની કરીને બાગલા ગ્રુપ દિલ્હીની કંપની છે અને એ ત્યાં સ્થાનિક રોજગારોને રોજગાર તો નથી જ આપતી, પણ કાંઈક 0.001% પણ જો માણસો આવી ગયા લોકલ તો એમનું યેન કેન પ્રકારે શોષણ કરીને બહાર કાઢે છે. હમણાં જ જ્યારે આપ સાંભળી રહીએ તો ત્યારે પણ ત્યાં ગેટ માથે ત્યાંના બિચારા મજૂરો જેનું શોષણ 12 થી 18 કલાક નોકરી કરે, કોઈ પણ વાઉચર નહીં, કોઈ પણ એનો કંપનીમાં ગેટપાસ નહીં અને બંધુઆ મજદૂરની જેમ ઉપયોગ થાય અને કંપનીનો પ્રતિષ્ઠિત માલ એ પાણીનો વેણ હોય એનામાં નાખે, તેમ છતાં ત્યાંની પંચાયત કે વહીવટકામ આ કામ કરે છે. એનો એમની મિટિંગમાં મુદ્દો લીધો. એના સિવાય સતત અમારી લાગણી માંગણી પ્રજાના પ્રશ્નોને કેમ વાચા આપવી,
તો મુંદ્રાને કનડતો સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક છે. આવો આપ ચોથો સ્તંભ જો તમને અવગત છો જ કે મુંદ્રામાં ટ્રાફિક સમસ્યાના કારણે કેટલાય બધા નવયુવાનો અને મુંદ્રાના નાગરિકોનો અકસ્માતો થાય છે. મુખ્ય કારણ એક જ કે મુંદ્રા અંદર કોટ વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં બેફામ બસો અને જે કન્સલ્ટ કંપનીઓ જોડે વાહન વ્યવહાર હાલે છે એ કંપનીનો સ્ટાફ બધો મુંદ્રામાં રહે છે. એનો માણસોને લઈ જવા માટેનો જે મોટા મોટા બસ ટેમ્પો ટ્રાવેલિંગના જે સાધનો છે એ જો અડાણી પોર્ટ ધારે તો ખારીમઠી ભૂખી નદી ભૂખી વિસ્તાર કહેવાય છે ત્યાંથી અડાણીનો એક રેલવે ટ્રેક ક્રોસ કરી અને મુખ્ય માર્ગને મળી શકે છે તો મુંદ્રાનો આખે આખો ટ્રાફિક ડાયવર્ટ થાય. મારી તો એસડીએમ સાહેબને પીઆઈ સાહેબને અને તાલુકામાં અને મામલતદારશ્રીને 17 વાર રજૂઆત છે. જો અમારા જેવો એક પ્રતિનિધિ આ એનાલિસિસ કરી ને કહી શકતા કે આ એક જ રોડ ચાલુ કરવાથી મુંદ્રાનું 75% ટ્રાફિક કંટ્રોલ થઈ શકતું હોય તો આ આવડા ઘણી મોટા થઈ અને સાહેબ બની આવેલા માત્ર પ્રજાને કનડવા માટે કે કનડતા પ્રશ્નોને સમસ્યાને વાચા આપવા માટે એ જ પ્રશ્ન આજે 6ઠી વારની મિટિંગમાં ઉલ્લેખ કર્યો કે ક્યાંક એવું લાગે છે કે જેમ અડાણીની એક તાસીર છે કે પ્રજાના પ્રશ્નોને નહીં સાંભળવા મન કરે એમ વર્તવું. અત્યારે ગૌચર આજુબાજુની લાખો એકર ગૌચર જે હતી હજારો હેક્ટર ગૌચર કહેવાય છે આજે પાણીના ભાવે સરકારે અડાણીને આપેલી એ અવેજમાં કોઈ પણ 62 ગામ મુંદ્રા તાલુકાના છે ત્યાં કેટલું એ ગાયોને ચારો નાખે છે એની એ વિગત લેજો. એ કથા કરશે અને મુંદ્રાના 2 વિભાગ કરી નાખ્યા. મુંદ્રાની પ્રજામાં કથાનો વિરોધ ક્યારે કોઈ સનાતની ન કરે ક્યારે આ હિન્દુસ્તાની ન કરે પણ જે કથાનો મર્મ હતો એમનો એ ક્યાં ને ક્યાં શંકાના દાયરામાં હતો કે કલાકારો જોડે વખાણ કરવા. અરે સાહેબ તમારી જો પ્રવૃત્તિ પ્રજા સાથે હોત તો વખાણ કરવા પ્રજા બેઠી જ છે. તમને મુંદ્રાની જનતાએ ખોબલે જમીન આપી સહકાર આપ્યો. તમને ક્યાંય પણ આ પ્રોજેક્ટ અડાણી જે એક નાનું અડાણી એક્સપોર્ટ એનાથી મહાકાય વિશ્વની નંબર પાર્ટી બની હોય એક કંપની બની હોય તો એનું કારણ કે મુંદ્રાની જનતા તમને આવકાર્યા. એમને એમ સાંગી સિમેન્ટ ત્યાંની જનતાએ જ્યારે એને તો સાંગી સિમેન્ટને પ્લાન્ટ વેચવો પડ્યો. આ મુંદ્રાની પ્રજાના પાપે જ આ બધું થાય છે કે અડાણીને આવકાર્યો ત્યારે જ અડાણીને ધ્યાન નથી આવ્યું. અડાણી ફાઉન્ડેશન તરફથી નાના ભરત શીખવાડવાના કામો ક્યાંક જેને નાની મોટી સહાયો આપવાના મોટો માલ ખાઈ જવો એટલે અડાણી કરતાંય વિશેષ સત્તામાં બેઠેલા છે એમને અમે અવગત કરાવ્યા કે જેટલી ગુનેગાર છે એટલો સત્તાપક્ષ ગુનેગાર છે. એટલે અમે કહીએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર ચર્ચા કરવાની આવે. તાલુકા પંચાયતનો સદસ્ય એટલે ગામડાની સમસ્યા તાલુકામાં પહોંચાડે એનો પ્લેટફોર્મ કયો કહેવાય તો સામાન્ય સભા. અમે હર સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો રાખીએ છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ,
વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.